ગામમાં નહીં જવું પેલા હેલો મીટિંગમાં. કેટલા મીટિંગમાં? સાહેબ ભર્યા પેલા ચેતઈ ચેતન કાકા ઉભા રહે. હા ચેતઈ ઉપર પછી કરું ખબર વોટ આલવાની પચાવવાનું ને બધું ભૂકા બોલાવી દેવા. મીટિંગમાં જવાનું એવું હશે. ઓવા તો યાર ખબર નહીં કે આ જો આ કોણજી ની હજુ ખબર નહીં. યાર તાણ આપણે આ કોઈ લેટવો નહીં કોઈ ચવાણા. આ તો ખાલી આપણે કેવું પડે લાવે એટલે બધું પબ્લિક ભેગી કરવા માટે તો ઠંડુ તો હોવું જોવા. ખબર હે ને પાહો ગોર ગોર કરવાનો તો પાહો કેવો ખબર હે ને ચેતઈ એટલે તમારી જોડે આઈ જ્યાં લાગે આઈ જ્યાં મને ખબર હે. હેડો ને તમને લેતો જો બધા હેડો મીટિંગમાં હેડો. હેલો કોટી બોટી પહેરું અને સરપંચ બની જાય. હવે તો સરપંચ ચેતન કાકા સરપંચ કોટી જાય જઈ 12 વર્ષની હજુ કાઢી નહીં. હવે કોટી બોટી કાઢવા દે ને પહેરું અને મીટિંગ ની તૈયારી કરી દઉં મસ્ત. હા કોટી બોટી પતાવું મીટિંગ ની તૈયારી કરું અને પેલા લેટવા આવો ને બધાને બોલાવું ને આપણે સરપંચ બની જવા દે એકવાર. પછી જો ગામનો વિકાસ કરું ને મારું ઘર 2 માળનું બનાવું 1 માળનું બન. ચાલો હવે મીટિંગ માટેની તૈયારી કરી દઉં. હવે સરપંચ બનશે ચેતન કાકા. આઠ તમારા બડા પક્કો બોલે દે. હા મીટિંગ કેવી કરે? ચેતન હડે. હા મીટિંગમાં શાની મીટિંગ? સરપંચની મીટિંગ રાખી પેલા સરપંચમાં ભર્યા પછી ચેતઈ ચેતઈ નહીં ઉભા તમે બે એકલા એકલા જતા હતા ગયું? ના તાણા તમને નહીં કીધું? મને તો કીધું પણ તમે મને કીધું. તમે મને કઈ ગયા હતા? આપણે ઓલા ઘરે જતા હતા. આપણે ઓલા ઘરે તમારા ઘરે જતા તું કેજી? ઓ એ જ કહેવાનું. તમારા ઘરે જતા હતા. સાચું કે? સાચું કહું. ઓય અને તમે તો એમ કહેતા હતા કે વોટિંગમાં મારા ઉભું રહેવું હોય. હા આ તો પ્લાન બદલી જાય હતો. આ તો વોટ હે ગમે તે પલટો મારી. આ તો પેલી રેલગાડી રસ્તો બદલાય એ રીતે બદલા બદલવું પડાતો. પૈસા નહીં ખાઈ ગયા ને ભાઈ? ના પૈસા નહીં ખાઈ એવું તો કશું. શું ખબર જે મારો પ્લાન હતો ને એમના જોડે એવો પ્લાન ન પાવ. કાઢવા તો વાંધો નહીં પણ ભાગ કરજો આપણો. ચાલો પૈસા કાઢવા ભાગ કરજો ભાગ. એવો ચોપ એવો નહીં ભાગ કરતો એવો કોઈ એવું બીજું કરતો જ નહીં. એવું કોઈ આપણા ગામમાં આપણું બધું એવું કરવાનું ભાવ આપણે ભાગ ખાવાનો આપણે પૈસા ખાવાના. વાપરો મારી વાત શું કહીશું દેવા ચેતન કાકા ઉભા રહે બરોબર તો એમનો વાત આવશે કે નહીં આલી? હવે જે વાત શું ત્યાં મારે શું કરવાનું હોય બધું પૂછ્યો હતો. જો પેલા તો ને આ રોડ બનાવવાનો રોડ તો બનાવી બોર બનાવવાનો એવું બધું મને કહી જાવ ગટર લાઈન કહી જાય બધું ચોસ પાડે પછી બીજું કરવાનું. હા પાડવાની જ નહીં બનાવવાનું હોય ને તમને કહેવા નહીં હે એવા તો આયા હતા પણ મેં ના પાડી. મારા મોટો ભાઈ આ ના પાડતો આજે હું મીટિંગમાં નહીં આવું. તો બસ કે હું ભાઈ પા હારો ઓ તમારા ભાઈ ના તમારા ભાઈ તમારા વગર નથી યાર ટાઈમ તો આટલા પૂછ્યા કરતા તારે સારું મળી ગયો એ તો હાર કરી દે તો ની પાસ તું પા હું નાખું હોવા હા હેડો તો જઈએ ભાઈ. હા રડો ચાલ સરપંચ નો બુથ બનવાનો જેઠાલાલ છોકરા આવ્યા હતા ને છોકરા ખબર પડી કે સરપંચ માં ઉભા ખોટી લાઈન ઉડાડી ગયા. સરપંચ એક વાત કહું તમને સરપંચ કેવા મળે ને તમારા ભાઈ તારી આપડે સરપંચ બની ગયા. કોટી નો પાવર એટલો 12 વર્ષે કાઢી. હા પેલા ના ઉભો નતો રહ્યો પણ ઉપસરપંચ માં તો પેલું તમને કીધું ને એવું આપડે ઉપસરપંચ નું કરજો. ત્યાં ઉપસરપંચ માં લાવ્યો ત્યાં સરપંચ માં કોમ આવશે. કીધું કરજો ને પછી હું વોટ નહીં આવું. ના ના તમારા બે ભાઈ નું હું સમજી લઉં. સમજો જો આપડે હે ને તમે બધા ભેગા થયા હો હું સરપંચ માં ઉભો રહેવાનો હું. એ બીજી વાત પછી પેલા હું તમને પ્લાન ના પેલા સરપંચ લુખી મીટિંગ તો નહીં થાય હો. તમને શું કીધું તું? અમને શું કહી લાયા? તમે શું કહી લાયા? મને તો કે ચવાણું મગાઈ મારી વાત પેલા ઠંડુ સિવાય કશું કોમ આ ટેણી હોય એટલે ચવાણું ખાવું તમે આમ મોકલું પેલા ચવાણું ખાવું ચવાણું બીજું કોઈ નહીં ઠંડુ લે પછી બધી વાત આગળ મજાક કર્યો આટલું ખાઈ દો. બધું મંગાવ્યો પછી ના નહીં ખાવ લેવા છોકરા તમારું ખાવ
આપણે ચેતન કાકા સરપંચ એમ કે અલે આ ઉતાળો ઉતાળો બોલ ચેતન કાકા સરપંચ હા જો કોટી બોટી પહેરી લે ચવાણું બાણું ખાઓ બેઠું લાગ્યું ને અરે હજુ મને આ તો હજુ ફોર્મ ભરવાનું તમને ખબરાયું હજુ ફોલાવ તો નહીં વાપરો આ તો ફોર્મ ભરવાનું ખબરાયું હજુ હું સરપંચ માં આવી જાઉં ને ચવાણું કેટલું લાગે ખબર તમે ખાઈ ખાઈ થાકશો સારું હેડો હવે ખાઈ રહ્યો તો મીટિંગ નું થોડું આયોજન કર્યું મારે ફોટો પાડવાનો એ ક્યાંય ભલે આપણે ફોટો મોકલવો પડશે ને કોને ફોટો પાડે ને અમારે મીટિંગ નો ફોટો પાડ બરોબર પછી તમે આઈફોન માં પાડવા લો લાવો એ 13 Pro Max વાળો મારા ફોન હું હતા સરપંચ હારા ફોન ના રાખા બા આપણે સાદો સરપંચ ને એવો જોઈએ ફોટો પાડી અને આપણે ફોટો પછી મોકલવાનો સરપંચ બની જાય બો એ પછી એવું નહીં કરવાનું ખાલી મીટિંગમાં આપણે હું સમજાવતો હોય એ રીતનું તમારે ફોટો પાડી લેવાનો એ તો ફોટો પાડી દે છોકરો ચિંતા ના કરજો બરોબર પડી ગયો સારો પડી ગયો લાવો છોકરા આ ફોટો મૂકો ને હવે હું આગળ મોકલે એટલે મને હું ટિકિટ જલ્દી મળી જાય બરોબર એટલે હું સરપંચમાં પછી આવી જાય બીજું કહેતો હું કે આપણે તમારા ગામમાં ગટર નહીં આપણા ગામમાં તમારા નહીં થોડુંક જીપ ચલાય હતા મને હરખ એટલો બધો હોય ને હું સરપંચ એમ એટલે તમારા ગામમાં ગટર લાઈન નહીં અમારું આ પુલ પડી જાય યાર હરખ માં માતો માં મને સરપંચ ભૂલી ગયા કે ભૂલી જવાય વાત હાજી સરપંચ તો મને હરખ ઘણા વર્ષે સરપંચ બનવું આટલું બધું ચવાણું તમને ના લાગે એક પડે કા ફામ થઈ મને ખબર તમે ચવાણું બહુ ભાવ ચવાણું લાય હજુ આ તો ફોર્મ ભરવાનું તમને ખાલી ઘડી મોટું કરાયું ઘણી મોટી ઓહો તીખું લાઈ જેવું થઈ ગયું તીખું છે હવે ગરીબ હા બોલો ગટર લાઈન આપણે આખા ગામમાં નાખવાની જવાબદારી મારી બરોબર તમારા ઘર મારા ઘર દીધું ને એવું તાબાવાળું બની જાય એ જવાબદારી મારી બરોબર એ તો તમને મેં ઘરે જ કીધું પણ હજુ કહું બરોબર એટલે મારે તમારો સાથ નો સહકાર જોવો બોલો તો હું આગળ ફોર્મ ભરું ઉમેદવારમાં ઉભો રહું અને તમે એક વાત કહું તમે મારા જેવો ચહેરો જ ગોતતા હશો ઉમેદવાર મારા જેવો જ ગોતતા એટલે વિકાસ કરે બોલો તમારું શું કેવું મારું આટલું કેવું બોલો હવે તમારું કેવું પબ્લિક હવે નવો જૂના ચહેરો તો કંટાળી જઈ બરોબર હવે ને માર્કેટમાં નવો ચહેરો તું એટલે હું નહીં લાગતો નવો જેવો તમને યોગ્ય ગણ્યા અમે આમ જો કોટી મીટિંગ માં લેવા આયા અમે હા આમ કોટી બોટી પહેરીને લાગુ છે સરપંચ લાગે યાર ટોકો પાડે ને એટલે પાહો આવજે ઓ ટોકો પાડે પાહો આવજે તોડી નાજે પાહો બોલો તમારે બીજું હવે કોઈ કેવું જ કયો આપણે ને હવે તમે જો તમારા કામ રહ્યો બરોબર અને હું રહું પતરા વાળા તમારે બની જાય એ જવાબદારી માં હા તો એવું કરજો હું તો સાપરામાં રહું સાંભળો તમારું બની જાય પછી ચિંતા ના કરશો તો કશું વાત નથી દોશી કશું આ તો સરપંચ હો અલ્યા જાય સરપંચ ના ફરે પછી ફરી જાય એવું આ બધા સરપંચ તમે જોયા છે પણ આ ચેતન કાકા જેવા સરપંચ નહીં જોયા હોય તમે ઉપ સરપંચ ઉચ્ચ 50 ઉચ્ચ સરપંચ ને ઉચ્ચ સરપંચ ઉચ્ચ સરપંચ હા એ તો શીખી જાવ તમે ચિંતા ના કરશો હું શીખવા દે તમને બધું બરાબર મારા ખાલી સાથ નો સહકાર જોવો હા આજે બરાબર બોલો બીજું કોઈ કેવું તમારે મારે કોક તો હું આ સેલ્ફી ફોટો મોકલી દઉં તો મારે કયો સરપંચ આટલું કર્યા મારી જવાબદારી બેસ તમારું હું સરપંચ માં આવી જાઉં ને તો તમને ડોશીન બેન પહાડની સીટમાં બેહાડ તો પહેલો વોટ મારો હા ને આપણો વોટ અને હજુ હું જોઈશ ને તો એની પહેલા થઈ જાય ને તે એવું હારી ડોશી છે ને તો એની પહેલા ગોતી આલે ચૂંટણી પહેલા એટલે હું બે વોટ વટ ના આવે ને માતાજી કોઈ એક વોટ વોટ નો આવે મગજ જુઓ મગજ જો એટલે હું થોડું તમારું સારું વિચારે ગોળ ગોળ કરી નાખેવા તો ઓ ભાઈ ખબર આવજો ન કે ભાઈ કઈ ભૂલી જાય ખબર હે ને હો મને તો આપણે તો એક પડે સમજાઈ દીધા આપણે ચૂપ પ્લાનિંગ કરીને આવ્યા હતા જબરજસ્ત પ્લાનિંગ કરી તું પણ હવે કોક કરીએ પંજી તમે કોક કરીએ હું બે ભાઈ ફુસુર કરી રહ્યા હવે અમાર બેની તો તમે વોટ ચેતન કાકાને જાણવા જો પણ ખૂટતા નહીં હો ના ખોટું આ કોન્જીના લોહીમાં જોઈને ખોટું હા તો બરોબર કોંજી પર મને વિશ્વાસ છે કોંજી તો હું ખાલી મારી પર વિશ્વાસ નહીં તમને જેટલા તમારી વિશ્વાસ તમે ચવાણું વાળું એટલે મારે ના કેવું પડે. પણ તમે બીજા વોટ નો થોડુંક સેટિંગ તો કરજો ખેંચી લાવજો તમને ખેંચજો વોટ બાજુ કરજો કઈ ચેતન કાકા આપણા ગામમાં સારો મજબૂત ચહેરો આવે પૈસા રાખજો પૈસા તો ચિંતા ના કરશો આપણે તમે જોકાર વાપરવાના ગોળ ના કાઢો જીતવાનું. તો આ બંડલ ફાડી જતી તો તારી શું અને તમે થોડોક ટેકો કરજો ને ઉપસરપંચ નહીં બનવા તમારે તમે કીધું શું બે ના મારા મને બનવાનું. કીધું મારા બનવાનું મારે બનવાનું એટલે ઉપસરપંચ પોચ હોય એમાં બે તો મેં લઈ જાય આવજો ત્રીજા નંબરે હું તમને લઈ લેવું ભાઈ આવજો હિંડાઈ પાડી પાંચ જણ સરપંચ આયા એ તો હશે મી હે એવું હશે ના આવ ના હોય કોની કારણ કે મને સરપંચ નો અનુભવ જો આપણા ગામમાં બે ઘર મંજૂર કરે કરાયા હા. હું એ કરાયા પૈસા પૈસા માગો ને બંડલ હાલો તો એની વાત નહીં કરતો આપણે
પણ બનાવતો જ નહીં ને આર્યો. ના એ બનાવતું નહીં કે સાચું કે હા. પણ પૈસા માંગવા હતા અત્યારે 5,000 રૂપિયા આલજો કે નહીં વોટ ખેંચી લાવજો 5,000 આલજો એટલે વોટ ખેંચી લાવીએ પૈસા તો લેવા પડશે ને તારે. હા તમે કે તમે મોટા તમે કે હા હા બોલો ને પૈસા જે ત્યાં હોય કહી દો તમને આપણે મન ખોલીને કહી દેવાનું તમારે બરોબર મન મૂકીને સરપંચ કહી દે, કહી દે. સરપંચ નું મુંહ ખોલેવાનું હું વોટ ખેતો માટે અમને પ્લાનિંગ લાયા કેવો પ્લાનિંગ અમને 5,000 રૂપિયા આપી દીધા. 5,000 હા. આ તો આ ફોર્મ ભરી દઉં ને હા. એટલે તમને 5,000 રૂપિયા આલ દઉં હા. પણ તમારે પછી ઉમ જ વાપરવાનો હો. હા ઈ બધું વોટિંગ ખેતો મારે. હા વોટ ખેંચી લાવો તમે મન જીતાડો તમને 5,000 ની 7,000 રૂપિયા આલે. 2,000 તમે 2,000 extra રાખજો. લાગના. તો. પેલા માણસો લાવવાના લઈ જવાના ભાડા માટે ભાડા માટે અને પાહા અમુક કહેવાય ને કે બાર તમારું ખાવું તો હે. 500 રૂપિયા લાવો જવાનું એ તો બધું હું ગાડી ઉતરાય ચિંતા ના આપણે તો કરજો. ઘરે લાવવા પડે ને. પેલા તો અમે બારોબાર આડી 5 રૂપિયા અત્યારે 5 રૂપિયા સમજાય કે ગાડી ઉતારીશ. મારી વાત સમજો હજુ આ તો ફોર્મ ભરવાનું છે હજુ ફોર્મ ભરી ગયા પછી તમે જુઓ શું થાય એવું? હા વિકાસ મારા કરવો હોય ને કે તમારે કરવો તમારે. તો મામલતદારમાં છે બધા ખખડાઈ દો તમને ખબર હે આપણો એટલો એટલી પાછું હા તા કેટલી હે પાવા હે એમ તો. પૂછી દો જેઠાલાલ પેલા બે ઘર મંજૂર નતા કરતા હોય તમે બાજુવાળાને એથી આપણે કરાવી નાખ્યા હતા સરપંચ હતા તો બે ઘર મંજૂર કરાયા. તો અને આ સરપંચ બનવા દો ખાલી તમે ગામમાં જુઓ જેઠાલાલ, એ તો પોલીસ વાળા ધોળા ખબર હે ને? હોય તો ખબર પણ એ તો- હે? આજ કે અત્યારે શું કે હે? વેરા છોકરી જોવું પડે બધું ઓમે ફરવાનું ને ઓમે ફરવાનું બરાબર એટલે તમે ચિંતા ના કરજો આ લેવડો થાય હવે હું ફોટો મૂકી દઉં ફોર્મ ભરાઈ દઉં બરાબર તમે બધા તૈયાર હો ને તો આપણે વોટ આલજો તમને. હા આપણે વોટ આલ દેવો. આ લેવડો થાય બરાબર પણ તું કીધું ને આ બધા અરે તમારે ના 7,000 રૂપિયા થઈને આલે અને 94 વાઈ જાય બરાબર પણ અત્યારે કોક મગાવ નકરું ચવાણું તો શું બોલું. અત્યારે કોઈ લેડો હમણાં હોજે મળો પછી આપણે હોજે બધું કરીએ આ હોજે ઠંડુ મગાવ બોલ્યો. હા. ઠંડુ મગાવ હા, ઠંડુ મંગાવ. મંગાઈએ હું ફોર્મ હતા પેલા મારો ફોટો મોકલી ફોર્મ ભરાઈ દઉં યાર ના પછી પેલો કોક ભરી દે ને તો આપણે નહીં મેળ આવે. સરપંચ અત્યારે કંજૂસ વેરા કરે. અત્યારે મગાજો ને હા? અત્યારે મગાજો અત્યારે. મંગાઈએ મારી વાત સાંભળો તમે સરપંચ યાર બનવાના યાર. તમે અત્યારે સરપંચ મારી નાખશો સરપંચ જીતી રહે હું એક ટ્રેનિંગ બોલાવું સરપંચ ના ના અભી હાલત એ નહીં થોડી ગલે બોલછી હાલત એટલે બોલો અત્યારે આવું કશું આ જા છોકરા કે સરપંચે કીધું હતું બાટલી વાળો હો. ઓવા જા. તો સરપંચે કીધું કે તમે બાટલી વાળો ના લઈ ઓળખે કે સરપંચ કોણ એમ કે એ ખબર હે કે ના. એ મારવા દો. ઉનાળો કઈ ના આવી જા. મારવા દો. લેડો હવે તમે સરપંચે કીધું હતું બાટલી વાળો હો. નહીં કોઈ હાલ હાલે ના ઓળખે સરપંચ એ તો કઈ નહીં. લ્યો, નહીં પૂરો કાઢ નાખું બધું અમે હમણાં જતા રહીશું. હા બોલ તમારું સરપંચ બનેવાના રહેવો અમે, વાજે? સરપંચ બનેવાના રહેવો. સારું હેરો તઈ આટલી ચેતન કાકા કીધું સરપંચ નો ઉભા રહ્યા તમે ખર્ચો કરી નાખો ઘરમાં જોતા હોય પૈસા પૈસા પડ્યા હોય ને થોડા ઘણા લેતા મશીન હાંધતા. અને પેલ સાઈડ નેકરી જતા નહીં લાગો. ભાઈ ગયા કેવા હા કાઢવા તા એમ ને ખાઈ લુખા કાઢવા પણ હજુ આપણે એના હરગાઈ દે આમ. અમે પાહા જો સરપંચ તો હજુ બન્યા નહીં પાછું. અને ખાખરી બધું ખાખરી ડોશીએ તોડી ગયો, સરપંચ. આ સરપંચ ડોશીએ તોડી ગયો ત્યાં તાવ. પછી સોડાવો છો. જેવી હે બાપ મને તો તમે આગળ જાય છો કરી આવી છે બે ડાલી? બાટલી એક એક આઈ લાવ તળ તળ તૈયાર, તૈયાર. તમે બાટેલી લાવ લાવ તળ બીજી નહીં બાટેલી પૈપ પીજો આ જો સુટ્ટું આવે એ તો હોય. ડરો તો આવજો, ઘરે પાકી તો ડરો. કાઈ દઈ યાર હવે સુટ્ટું મેલા યાર અને પછી એને કહ્યું કે તને સરપંચ બનવાનું બારે. સરપંચ બનવાનું કે બીજી બારે. બાટલી લાવ એટલે ટેડી બીજી બાટલી તો દી લાવ બીજી નહીં સુટ્ટી આવે યાર ડાલ્યું તો ભાઈ યાર સરપંચ તો તારી કુડીને ખાજો. પી પછી આપણે બધા ઈ જીએ રે. તો જબ્બર કાઈ દઈ યાર જો માધરો ગેસ ભરણો હારો આવાજ નહીં પાઈ ઈ જીએ, ઘરે પછી ઘરે ખાઈ દે. પીવો એટલું પીવો સરપંચ ના હાથું પીવો તમે સરપંચ આજા બાકી રહી ગયા પીવો ને ના છોકરા કે તું યાર સરપંચ તમે ઠંડુ પીવડાવો ને સરપંચ કીધું તો ગેસ ના ચાલાનો ઘરમાં શું સુટ્ટી આવે સુટ્ટી કાઈ દઈ યાર ડોશી આ તો બાકી ગેલવા લ્યો હા, ડોશી ભલે ખાઈ દે. સતાઈ બની. સરપંચ યાર ખાલી ને પણ તપેલા કરો ને, તપેલા તોય પણ પાછા નહીં જાય. આટલી બધાઈ ગઈ હો. સરપંચ બનવું ને તો હજી ઘરે જ ના આવું સાચી વાત છે. બાજી લાગી જાય ને સરપંચ ની જેમ બાળક ઘરે જ ના આવો હો લેવાનો સિંગડા થોડી
સરપંચ ના પીવા થાય. સરપંચ ના પીવો પાઈ પીવો, હા? સરપંચ તને હાલ લેવડો થાય. ઓ meeting પી રે ઠંડુ? ના, બાકી રહી ગયો. જલ્દી પીવો હેડો મારે હવે પીવું? મારે હવે જવું વાત તો છે. આ મારે તાલુકા પંચાયત જવું. એવું? ઓહો, ફોર્મ પેલું કરજો. ઠંડુ થાવ, કીધું ખબર ઠંડી થઈ ગયો. એ તો બધી હજી તમે જુઓ હજી તમને ખૂબ થાય. એવું? ઓહો, ખાલી સરપંચમાં આવવા દે. હજુ તો તું જો, તમે જો સરપંચ જ બુંદું કાઢી નાખું. શું લાવું ખબર હે? ચવાણા પેકેટ હો. ચવાણું આવી જાય છે, એના આ કરતા. પેલું 500 ગ્રામ વાળું આવે ને. અહીંયા બહુ ચવાણું ના કરશે, એક વાત કહું? બોલ. સારી ખાલી બનવા દો તમે જુઓ. હા, યાર. આ પેલા સરપંચ તમારો ફોન થઈ ગયો. અલ્યા, ઓ, ક્યાં? લેવડો થાય. સરપંચ જોડે હાલ પૂંચી ખાવાય નહીં ઓહો, તોય તમે યાર.